દિલ્હી આંદોલન મામલે અરવલ્લી કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. દિલ્હી આંદોલન મામલે અરવલ્લી કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. ભિલોડા ખાતે કોંગ્રેસ કાર્યકરનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. નીટ પેપર લીક મામલે આક્રોશ સાથે પ્રદર્શન. શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર કર્યું ચક્કાજામ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીનું મોટું નિવેદન. વિદ્યાર્થીઓને ન્યાય ન મળ્યો તો દેશમાં નેપાળ વાડી કરીશું. ગુજરાતના અનેક દેશના યુવાનો નેપાળ વાડી કરતા અચકાશે નહીં. દિલ્હીમાં વિદ્યાર્થીઓને મારવા મુદ્દે દર્શાવ્યો આક્રોશ. પોલીસ અને ઢસેડીને ડબ્બામાં નાખ્યા મહિલા કાર્યકર. ભિલોડા પોલીસ અને એલસીબીએ 40 કોંગ્રેસકારીઓની ધરપકડ કરી છે. નામથી શરૂ કરો. મારું નામ ડિમ્પલબેન ગુર્જર, હું કોંગ્રેસ કાર્યકર્તા છું. જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે પેપર લીકના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા હતા, એમને શાંતિપૂર્ણ આંદોલનને જે કચડી નાખવામાં આવ્યું છે, જેમના પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે કોંગ્રેસે અહીંયા કર્યું છે આંદોલન. અને અમને અહીંયા પણ પોલીસ ઘસડીને અહીંયા લઈ આવી છે. જે વિદ્યાર્થીના મા બાપો પોતાના પરસેવાના કમાણીથી વિદ્યાર્થીને ભણાવે છે અને એને જ્યારે પરીક્ષા આપે છે ત્યારે પૈસા આપનારા અને પૈસાદારોના છોકરાઓને નોકરી મળી જાય છે અને ગરીબના બાળકોને નોકરી નથી મળતી. એના વિરોધમાં, પેપર લીકના વિરોધમાં જે આંદોલન કરે છે એ વિદ્યાર્થીઓના આંદોલનોને કચડવામાં આવે છે, સરમુખ હત્યાશાહી આદરવામાં આવે છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. ત્યારે અને રાહુલજી જ્યારે શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા છે ત્યારે અમને ઘસીટીને લઈ જાય છે. એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરી રહ્યા છે અને અમને પણ અહીંયાથી ઘસીટીને લઈ આવવામાં આવ્યા છે. એ તો અમને ન્યાય મળે, વિદ્યાર્થીઓને ન્યાય મળે. પ્રજા પણ જે પ્રજા પણ ચૂપ થઈને આ મૂક બનીને આંદોલન દેખી રહી છે, એ પણ હત્યારાઓના ભાગી છે. એટલે પ્રજાએ પણ અત્યારે જાગવાની જરૂર છે. દિલ્હી ખાતે નીટ પેપર લીકના મુદ્દે આ દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. અને એ અત્યાચાર એ રીતે કરવામાં આવ્યો છે કે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જથી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. આ દેશનું ભવિષ્ય જનનાયક રાહુલ ગાંધી પણ સંસદની અંદર પણ રજૂઆત કરી હતી કે નીટ પેપર લીકના મુદ્દે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની ચર્ચા કરવામાં આવે, અને ચર્ચા ન કરવામાં આવી ત્યારે અમારા જનનાયક રાહુલ ગાંધી પીએમ આવાસ આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાને પ્રદર્શન કરી રહ્યા, ત્યારે પોલીસની દાદાગીરીથી એમને પણ ઘસડીને આ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. આખા દેશની અંદર પડકાર પડી રહ્યા છે. આવનારા સમયની અંદર જો આ વિદ્યાર્થીઓને નેટ પેપર લીકના મુદ્દે જેમને મારવામાં આવ્યો છે, એમના ઉપર સજા કરવામાં આવી છે, એ માફ નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો નેપાળવાળી કરતાં પણ ગુજરાતના અને દેશના યુવાનો ખચકાશે નહીં. માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ માટે ગટ્ટેવાહી કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અમારી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી લાગણી અને માગણી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.